ડભોઈ બોડેલી રોડ ઉપર કપચીના ઢગલાના કારણે દંપતીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. ડભોઈ બોડેલી રોડ ઉપર પંસોલી નજીક રોડના કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા રોડ ઉપર ખડકી દેવામાં આવ્યા હોય. રાત્રિના અંધારામાં સામેથી આવતા વાહનો અને રોડની સફેદ પટ્ટીથી અડધો ફૂટ સુધી ખડકી દીધેલા કપચીના ઢગલા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. છોટાઉદેપુર કાછેલ ગામનું દંપતી વડોદરા કામ અર્થે મોડી સાંજે બાઇક લઈને નીકળ્યું હતું. તે અરસામાં રાત્રિના અંધારામાં તેમની બાઇક કપચીના ઢગલા સાથે અથડાઈ હતી અને બંને પતિ પત્ની રોડ પર ફંગોળાયા હતા. જ્યારે બનાવમાં રૂનીબેન કરણભાઈ રાઠવા જેઓ ગર્ભવતી હતા, માથાના ભાગે ઈજા થતાં ઘટના સ્થળ ઉપર તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઇક ચાલક કરણભાઈ ધનસિંહભાઈ રાઠવાને માથા તેમજ હાથે ઈજા થતાં 108ની મદદથી ડભોઈ રેફરલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. રોડ ઉપર પડેલા કપચીના ઢગલાના કારણે નાના મોટા અકસ્માતોને ખુલ્લું નિમંત્રણ મળતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કપચીના ઢગલા યુદ્ધના ધોરણે દૂર કરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠી હતી.